મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજના એક નજર નાખીએ પંચાંગ ઉપર. તો 30/11/2025 રવિવારનો દિવસ. મિત્રો, સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 અને ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ 10મી તિથિ, વજ્ર યોગ, તૈતુલ કરણ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 6:55, સૂર્યનો અસ્ત 5:23. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજના અભિજીત મુહૂર્ત 11:48 થી 12:30 સુધી, અને આજના રાહુકાળ 4:05 થી 5:23 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ, અને હવે આપણે વાત કરીશું આજનું ગોચર ભ્રમણ ઉપર. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરાશે, કેતુદેવ સિંહ રાશિમાં, બુધ મહારાજ તુલા રાશિમાં, શુક્ર, સૂર્ય અને મંગળની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ ચંદ્રદેવ સાથે યુતિમાં આજે મીન રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આ હતું આજનું દૈનિક ગ્રહ ગોચર. મિત્રો, આજે એક નાનકડી ટિપ્સની વાત કરીએ જે તમારા જીવનમાં 100% પ્રભાવિતતા અને પ્રભુત્વતા પ્રાપ્ત કરશે. મિત્રો, તમારા જીવનની અંદર માન, સન્માન અને મોભો પ્રતિષ્ઠાની બાબતોની વાત કરીએ. જ્યારે તમે ગમે તેટલા લોકોના કાર્યો કરતા હોય અને પ્રતિષ્ઠા ભંગ થતી હોય, તમે કોઈકના અડધી રાતે કાર્યમાં આવ્યા હોય, પણ તમારું કાર્ય જ્યારે પડે, તમે જ્યારે અપેક્ષા રાખો મદદની, ત્યારે તમારા એ લોકો સામેવાળા હાથ ઊંચા કરી દેતા હોય. આવું કયા કારણોસર થતું હોય? મિત્રો, જીવનની અંદર બીજાને મદદ કરવી તે અગત્યની વસ્તુ છે, પણ બીજાની મદદ આપણા કામમાં આવે એ પણ એટલા જ પ્રમાણમાં અગત્યતા છે. આવું થવા પાછળનું કારણ શું? મિત્રો, જન્મ કુંડલીની અંદર સૂર્યદેવ અને ચંદ્રદેવ આ બે બાબતો છે. જ્યારે સૂર્ય પાપ ગ્રહોથી પીડિત હોય કે ચંદ્ર પણ પાપ ગ્રહોથી પીડિત હોય, તમે બધાના કામમાં આવવાના, પણ તમારા કાર્યમાં કોઈ નહીં આવે. તો ચંદ્રદેવ કોઈ પણ રીતે પાપ ગ્રહોથી પીડિત હોય કે અસ્તના હોય કે 6ઠે 8મે કે 12મે હોય, આજે પ્રમાણે સૂર્યદેવ જ્યારે 6ઠે 8મે 12મે કે પાપ ગ્રહોથી પીડિત કે પાપ કોઈ યુતિમાં હોય, ત્યારે આવી ઘટનાઓ તમારા જીવનમાં દિન પ્રતિદિન બનતી હોય છે. મિત્રો, સૌ પ્રથમ તો રવિવારના દિવસે સૂર્યદેવને અબીલ, ગુલાલ, ચંદન અને ગુલાબની પાંદડીથી જળ અર્પણ કરો અને ઓમ રીમ સૂર્યાય નમઃ અથવા તો ગાયત્રી મંત્રની આરાધના કરો. દર પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અબીલ, ગુલાલ, ચંદન ને ગુલાબની પાંદડીથી રાત્રિના સમયે ચંદ્રદેવને પણ પાણી અર્પણ કરો અને ચંદ્રને મજબૂત કરો. આજ પ્રમાણે તમે માતા પિતાના ચરણ સ્પર્શ કરી ચંદ્ર અને સૂર્યને મજબૂત કરી શકો છો. મિત્રો, માનસિક સ્થિતિ, માન, સન્માન, મોહર, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ દરેક બાબતની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ મંત્ર તમે તમારા જીવનમાં દિન પ્રતિદિન કરતા રહો. તમારા માતા પિતા હયાત ના હોય અને ભગવાનના ચરણમાં વાસ કરે હોય, ત્યારે પણ તમે આ મંત્ર કરી શકો છો. અને જો તમારા માતા પિતા જીવિત હોય તો તમે ખૂબ જ નસીબદાર છો. તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરો, તેમની આજ્ઞાનું પાલન કરો. જીવનમાં દુઃખ તમારા દ્વાર સુધી પહોંચવા માટે ભગવાનની મંજૂરી લેશે. મિત્રો, આવા નાના નાના પ્રયોગો કરો, તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. તો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા દરેક પરાક્રમની પાછળ સાહસમાં સિદ્ધિ છુપાયેલી છે. વિદેશીએ જવા માટે કે વિદેશમાં પરમિનન્ટ રહેવા માટેનો આ મેષ રાશિના જાતકોને ખૂબ જ સરસ મજાનો યોગ કહી શકાય. પણ તેટલા જ પ્રમાણમાં હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બનવાના યુગ પણ કરી શકે છે. તમારા સ્નેહીજનો, તમારા મિત્ર વર્તુળ અને તમે તમારા
આજુબાજુમાં રહેતા મિત્ર વર્તુળો આજે તમારું માન સન્માન અને માનસિક ટેન્શનો ન આપે તેની કાળજી લેવી. નાણાકીય પ્રશ્નમાં તમારે કોઈને પણ નાણાકીય વ્યવહારો કરવા હોય તો જો વિચારીને કરવા. ઘણા સમયથી નાણાં આપેલા હોય અથવા તો ચેક આપેલા હોય એ બાઉન્સ ન થાય અને એના માટે તમારા ઉપર કોઈ ક્રિમિનલ કેસ ઊભો ના થાય તેની કાળજી લેવી. મિત્રો, આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ શિવજીના મંદિરે દાડમના રસથી અભિષેક કરવો. ઓમ નમઃ શિવાય આ મંત્ર આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ધન લાભની બાબતો કહી શકાય. નાણાકીય પ્રશ્નો ઉભા થાય તેવું કહી શકાય. આર્થિક પાસું મજબૂત બને. સંતાનને ચિંતા, નાના ભાઈ બહેનોને ચિંતામાં આજે સુખ સમાચાર પ્રાપ્ત થાય. ઘણા સમયથી વૃષભ રાશિના જાતકો સંતાનની પ્રાપ્તિ ઈચ્છાય તો આજનો દિવસ પ્લાનિંગ કરી અને સંતાનનું પ્લાનિંગ કરી શકાય. સાથે સાથે તમારા મન ઉપર નેગેટિવિટી હતી તે હવે પોઝિટિવમાં આવશે. તમે હકારાત્મક વિચાર કરજો. દરેક કાર્યમાં 100% સફળતા પ્રાપ્ત થશે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ઓમ શમ શનિશ્ચરાયના મંત્ર સાથે કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, દસમ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે કર્મનું ફળ તમને મળવાનું. તમે તમારા કુટુંબિક અને નાણાકીય દરેક બાબતોમાં તમે જે કર્મ કરતા હોય તે કર્મનું ફળ તમને આજે મળવાથી તમારા જીવનમાં પદોન્નતિ થાય. જે જાતકો સોશિયલ મીડિયામાં જોડાયેલા હોય, જે સામાજિક ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજે માન સન્માન, મોભો પ્રતિષ્ઠાની બાબતો કહી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજે સૂર્યદેવને જળ અર્પણ કરી અને ઓમ રીમ સૂર્યાય નમઃ મંત્ર કરવા સાથે શનિદેવની આરાધના કરે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મનથી કરેલા ધાર્મિક કાર્યો ખૂબ જ સરસ મજાના પ્રગતિકારક બનશે. આજે કર્ક રાશિના જાતકોએ મન ઉપર થોડીક નેગેટિવિટી આવવાની, પતિ પત્નીના દાંપત્ય જીવનમાં આજે ખટરાક ઊભા થવાના અને પતિ પત્નીના સંબંધોમાં ઝેર ઊભું ના થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં પતિ પત્નીનું કહેવાથી દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થશે. તમારી ઈચ્છા પૂર્તિ આજે તમારી અધૂરી ના રહે તેની કાળજી રાખવાની. તમે કોઈ પણ ઈચ્છા પૂર્તિ કરવા જાઓ, નાના પ્રવાસો કરવા જાઓ અને ધાર્મિક કાર્યમાં તમારી રૂકાવટ આવવાની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં શેરડીના રસથી અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં જે જાતકો પરમિનન્ટ વિઝા લેવો હોય તેના માટે આજનો દિવસ સરસ મજાનો કહી શકાય. ફોરેનના જવું અને ફોરેનમાં પરમિનન્ટ રહેવું એ પણ અગત્યની બાબતો છે. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. આજના દિવસમાં નાણાકીય થોડીક તકલીફોને બાદ કરતા દિવસ સરસ મજાનો કહી શકાય. તો સિંહ રાશિના જાતકોએ ગાયત્રી મંત્રની એક માળા કરી તુલસીના ક્યારામાં જળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ શનિદેવ ચંદ્રદેવ. મિત્રો, શનિચંદ્રનો વિષયોગ આજે સપ્તમ સ્થાને બનતો હોય એટલે આજના દિવસમાં પાર્ટનરશિપની બાબતોમાં કાળજી લેવાની કહી શકાય. તમારા લાઈફ પાર્ટનર હોય કે ધંધાકીય પાર્ટનર હોય, બંને વચ્ચે વયમનસ્ય ઊભો ના થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીની બાબતો તો ખરી, સંતાનથી પણ ચિંતાઓ થાય અને સંતાન રિલેટેડ બાબતોથી પણ ચિંતા થાય. જે જાતકો મેડિકલ પ્રશ્નથી પીડાતા હોય તેવા જાતકોને આજે યુરિન સંબંધિત રોગો કે સ્ટોનના રોગોથી આજે સાચવો. કન્યા રાશિના જાતકોએ આજે પેશાબમાં બળતરા થવાથી માનસિક ટેન્શનો ઊભા થાય તેના માટે આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ ગ્રીન કલરના અર્પણ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં કર્મ ખોટા ના કરવા અને ખોટા કર્મથી તમારી માન સન્માન પ્રતિષ્ઠામાં હાનિ થાય તેવું ના કહી શકાય. માનસિક ટેન્શનો રહેવાના પણ એટલા જ પ્રમાણમાં આજના દિવસમાં તમારા ગુપ્ત શત્રુઓ જે તાંત્રિક વિદ્યાઓ જાણતા હોય તેવાનો આજે વિશ્વાસ ન કરવો.
આજે તમારા ઉપર કોઈક એવી ગુપ્ત વિદ્યાની બાબતો પણ કહી શકાય અને ગુપ્ત મંત્રોની પણ બાબતો કહી તો તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરી અને તમારા ચાહિતા દેવની અથવા તો નવાણ મંત્રની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે પેટને લગતા રોગોમાં તો સાચવવું, સાથે સાથે જે જાતકો પ્રેમની અંદર પડેલા હોય તો પ્રેમની બાબતો આજે લગ્નમાં તબદીલ થાય. સંતાનની ચિંતા, સંતાનના ભણવાની બાબતોમાં આજે તમે ચિંતામાં વ્યસ્ત દિવસ જવાનો. પિતાના ધનથી આજે થોડી ઘણી બાબતો ઉપસ્થિત થાય, પણ પિતા સાથેના વ્યવહારોમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી. એકંદરે આજનો દિવસ નાણાકીય તકલીફો અને વાણીમાં સંયમતા રાખવી. બોલવાની ભાષાથી તમારા દરેક કાર્યો છેક નજીક સુધી આવેલા વિસ્ફોટક ના બને તેની કાળજી લેવાની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિ આરાધના કરી અને સૂર્યદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારી માતાને તકલીફ થાય, વાતના રોગોથી, માતાના ઢીચણના દુખાવાની અંદર આજે તમારો દિવસ વ્યસ્ત થાય. માતાની ચિંતાથી તમે પીડિત થશો. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ સરકારી ક્ષેત્ર જોડાયેલા હોય તેવા જાતકોએ આજે ખૂબ જ કાળજી લેવી. રાજકીય ક્ષેત્રમાં જવાથી તમારું માનહાનિ થાય તેની કાળજી લેવી. તો ધન રાશિના જાતકોએ કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી અને શનિદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં સંતાન રિલેટેડ તકલીફો ઊભી થાય. ખાવા પીવામાં કાળજી લેવી, બોલવાની ભાષા પર કંટ્રોલ લેવો. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. મકર રાશિના જાતકોએ આજે કોઈ પણ મીટિંગ કરતા હોય તો મીટિંગની અંદર શક્ય એટલી મૌન વ્રત ધારણ કરી અને આજનો દિવસ પસાર કરવો. તો મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના 3 પાઠ કરી હનુમાનજીના મંદિરે સરસવના તેલનો દીવો પ્રગટાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે કૌટુંબિક વાદ વિવાદ અને કુટુંબના પ્રશ્નોની તમે ચિંતામાં રહેશો. મકાન સુખ, વાહન સુખના રિલેટેડ તમારા નાણાકીય પ્રશ્નો ગૂંચવાડાવાળા બનતા જશે. આજના દિવસમાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વિલ, વારસો, પ્રોપર્ટીના રિલેટેડ આજે કાર્ય કરી શકો છો. આજના દિવસમાં લાભની બાબતો ઠગારીના નીવડે નાણાકીય પ્રશ્ન તમારો આજે સોલ્વ ના થવાથી માનસિક ટેન્શન ઊભા થાય. તો કુંભ રાશિના જાતકોએ હોમ રાવે નમઃ સાથે ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરવા કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવો. પેટમાં હાઇપર એસિડિટી અને ખાવાના કારણે પેટમાં દુખાવાની બાબતો પણ કહી શકાય. આજના દિવસમાં આવા જાતકોએ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. સંતાન રિલેટેડ પ્રશ્નથી આજે મનમાં ચિંતા ઊભી થાય અને આજના દિવસમાં માનસિક ટેન્શનો સાથે દિવસ પસાર થાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરો, માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.